لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل أولئك كان عنه مسؤولا. صلوات بر محمد و آل محمد. પરવરદિગારે આલમનો શુક્ર અદા કરીએ છીએ કે આ વર્ષના માહે અઝાના શરૂઆતના દિવસોમાં ખાસ કરીને અશરે ઉલામાં અઝાદારીની આપણને નેક તૌફીક અતા કરી. આપણે બધા રોઝે આશૂરના દિલ ખોલીને અઝાદારી કરી શક્યા, માતમદારી કરી શક્યા, ઇમામે હુસૈનનો સોગ મનાવી શક્યા. આશા રાખીએ છીએ ખુદા આપણી આ અઝાદારીને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. સાલે આઈંદા પણ બહેતર તરીકાથી અઝાદારી મનાવવાની નેક તૌફીક અતા કરે. કોઈ પણ મુકદ્દમા વગર આ સિલસિલાની આ જગ્યાની છેલ્લી મજલિસનો ખિતાબ કરી રહ્યો છું. વાતને અંતની અંતિમ મંઝિલ સુધી પહોંચાડવી છે. એક મૌઝૂની આપણે આ અશરા દરમિયાન ચર્ચા શરૂ કર્યા હતા, એની આજે છેલ્લી કડી છે. આપ લોકોએ આ ઇલ્મી સફરમાં, આ ફિક્રી સફરમાં, આ રૂહાની ગુફ્તગુમાં સાથ આપ્યા અને આપણે સાથે મળીને આ બાબતની ચર્ચા કર્યા કે કરબલા શું આપે છે. આપણે જાણવાની કોશિશ કર્યા કરબલાની અતા શું છે. હું એને જાણું, એની કદર કરું, એનાથી લાભ અને ફાયદો ઉઠાવું. કરબલા એક એવો સાદો બનાવ નથી કે એની યાદ મનાવીને બસ આગળ વધી જઈએ, એનો જિક્ર કરીને આગળ વધી જઈએ, આંસુ વહાવીને આગળ વધી જઈએ. નહીં, એવા આંસુ કે જે મારી જિંદગીને બદલી નાખે. ગિરિયાના બારામાં આખી એક મજલિસ મેં આ આશરા દરમિયાન અર્જ કરી હતી. ગિરિયાના ઘણા પ્રકાર, રડવાની ઘણી બધી કિસ્મો છે, પણ એવા આંસુ હુર પણ રેડા હતા, પણ એના આંસુ એવા હતા કે જે એની જિંદગીની દિશાને બદલી નાખ્યા. મારે એવા ગિરિયા કરવા છે ઇમામ ઉપર, મારે એવી રીતના ઇમામની યાદ મનાવી છે, એવો જિક્ર કરવો છે કે જે મારી જિંદગીમાં, મારા ઈમાનમાં, મારા યકીન ઉપર, મારી મારિફતમાં પ્રગતિ અને તરક્કીનું કારણ બને. એ માટે આપણે આ ચર્ચાની શરૂઆત કર્યા હતા કે કરબલા શું આપે છે. આજે પણ એક બાબતને રજૂ કરીને આપણે આ ચર્ચાને એક હદ સુધી, એક એના અંતિમ પોઈન્ટ સુધી પહોંચાડીએ, અને તે આ કે કરબલાનો બનાવ, કરબલાની યાદ, કરબલાનો જિક્ર અઝાદારને જિમ્મેદાર બનાવે છે. આપણે અઝાદારી કરીએ છીએ, આ અઝાદારી જવાબદારીને પણ પોતાની અંદર રાખે છે.
ભાઈ દેખીતી વાત છે, કુરાન મજીદની અંદર ખુદા અમુક ચીજોની એવી સરખામણી કરે છે કે કોઈ પણ માણસ સામે આ સરખામણીને રાખો એનો જવાબ શું છે માલુમ છે. ખુદા કુરાનમાં કહે છે કે જાણકાર અને ન જાણતા હોય બંને સમાન નથી. ખુદા કુરાનમાં કહે છે પાક અને નાપાક બરાબર નથી. ખુદા કુરાનમાં કહે છે નૂર અને અંધારું એક સમાન નથી. ફરક છે ને બેમાં, દેખીતો ફરક છે. એના માટે કઈ દલીલ કે આર્ગ્યુમેન્ટ લાવવાની જરૂર નથી. એવી જ રીતના હું કહું જોઈ, જે ઇમામની અઝાદારી મનાવતો હોય, જે ઇમામનો જિક્ર કરતો હોય, જે ઇમામનો અઝાદાર છે એમાં અને જે આ બધી ચીજોથી દૂર છે, કંઈક ફરક તો છે ને. શેમાં? જવાબદારીની દ્રષ્ટિમાં. કોઈ ઈ માણસ કે જેના સુધી ઇમામનું નામ નથી પહોંચ્યું, ઇમામનો જિક્ર નથી પહોંચ્યો, ઇમામને ઓળખતો નથી, ઇમામની તાલીમાતથી દૂર, ઇમામની સીરતથી અજાણ, ઈ માણસ ક્યાં? અને ઈ કે જે ઇમામને માનવા વાળો, ઇમામને ઇમામ સમજવા વાળો, ઇમામને હુજ્જતે ખુદા જાણવા વાળો, ઇમામની પૈરવી કરવા વાળો, ઇમામની મોહબ્બતનો દમ ભરવા વાળો, ઇમામની ખુશીમાં ખુશ, એના ગમમાં ગમગીન થવા વાળો. દેખીતી વાત છે એની જવાબદારી વધારે છે. કયામતના દિવસે આનાથી સખ્ત પૂછાણ કરવામાં આવશે. ભાઈ ઓલો માણસ ઈ તો આકા હુસૈન થી દૂર હતો, તું તો ઇમામનો અઝાદાર હતો. તારી જવાબદારી વિશેષ છે. અઝાદારી જવાબદારી લાવે છે. ઇમામની યાદ, ઇમામનો જિક્ર કરીએ છીએ આપણે. અઝાદારી પોતાની અંદર એક સંદેશો અને પૈગામને રાખે છે. એક નસ્લ અઝાદાર બીજી નસ્લને આ અઝાદારીની બાબતોને વારસામાં આપે છે. સાથોસાથ આ પૈગામ, આ સંદેશો પણ મુંતકિલ થવો જોઈએ. અઝાદારની જવાબદારીઓ પણ કંઈક વધારે છે અને વિશેષ છે. જો ખુદા તો કુરાનમાં ત્યાં સુધી કહે છે ઇન્સાનના આ અંગો છે ને, બદનના જે કંઈ હિસ્સા છે ને, એક એક ઉપર એમાં ખુદા આંગળી મૂકે છે કે છે આ પણ જવાબદાર છે. સૂરે ઇસરાની 36મા નંબરની આયતની મેં તિલાવત કરી. ખુદાવંદ આલમ કહે છે આયતનો એક ભાગ કે ઇન્ન સમઆ વલ બસરા વલ ફુઆદ, આ કાન, આ આંખો, આ દિલ, કુલ્લુ ઉલાઇકા કાન અન્હુ મસઉલા, આ દરેક બાબતોથી સવાલ કરવામાં આવશે. આ બધી ચીજો મસઉલ છે, આ બધી ચીજો જવાબદાર છે. કાનથી શું સાંભળ્યા હતા દુનિયામાં? આ આંખોથી શું જોયા હતા? આ દિલમાં કેવા ખ્યાલાત, કેવા વિચારો, કેવા અકીદા અપનાવ્યા હતા? બધું પૂછાણ થશે, બધું પૂછવામાં આવશે. શા માટે? કારણ કે ઇન્સાન જવાબદાર છે. એક મસઉલિયત છે, એક રિસ્પોન્સિબિલિટી છે. અને ઇન્સાનની જેમ જેમ અઝમત વધતી જાય ને એમ જવાબદારીનો બોજ પણ વધતો જાય. કલમો પડે એ મુસલમાન, ઈમાન વાળો મુમિન, અહેલે બેતનો ચાહવા વાળો મુહિબ અને શિયા, જેમ જેમ દરજ્જો ચડતો જાય એમ એમ જવાબદારીનું સ્તર પણ વધતું જાય છે. જવાબદારીને જો સમજી લઈએ, અત્યારે આ યુગમાં, આ જમાનામાં, આ જગ્યા ઉપર મારી શું જવાબદારી છે એ મને જો સમજાઈ જાય, એ જવાબદારીને હું સંપૂર્ણપણે અદા કરવાની કોશિશ કરું, પછી દિલમાં કેટલી રાહત અને ઇત્મીનાનનો અહેસાસ થાય. પછી આપણે કેટલા મુતમઈન થઈ જઈએ, મારા ઉપર આજના દિવસે, આજની તારીખમાં, આ જમાનામાં, આ જગ્યા ઉપર જે જવાબદારી છે હું એને બખૂબી જો નિભાવી લઉં, પછી ઇન્સાનનું દિલ આરામ હોય, મુતમઈન હોય. અઝાદારને જોઈએ કે તે પોતાની જવાબદારી સમજે, જવાબદારીઓને ઓળખે. દરેકની જવાબદારી અલગ અલગ છે. હા, મિંબર પર આવનારની જવાબદારી અલગ હોય, મિંબર નીચે બેસીને સાંભળવા વાળાઓની જવાબદારી અલગ હોય.
ઇમામના જિક્ર કરવા વાળાઓની જવાબદારી અલગ હોય, અઝાદારીના પ્રોગ્રામને બરગુજાર કરવા વાળાઓની પણ જવાબદારી, બધાની જવાબદારીઓ છે. સૌ પોતપોતાની જવાબદારીઓ સમજે. કુલ્લી વાત ના કરીએ, આમ જનરલ વાતો ના કરે. ખુદ પોતે પોતાની ઉપર આંગળી ચીંધીને મારી જવાબદારી આકા હુસૈનના અઝાદાર તરીકે શું છે? ઇમામનો શિયા હોવાના લીધે મારી જવાબદારી શું છે? જવાબદારીને ઓળખી લીધા, સમજી લીધા, એને અંજામ આપી દીધા, પછી જો આપણું દિલ, પછી આપણી રૂહ મુતમઈન. આકા હુસૈનના બારામાં આશુરના દિવસે આપણે સૂરે ફજરની છેલ્લી આયત પઢીએ છીએ ને, યા અય્યતુહન નફ્સુલ મુતમઈન્ના, એ નફ્સે મુતમઈન, એ ઇત્મીનાન વાળા ઇમામ. આ સુકૂન અને ઇત્મીનાન ક્યાંથી આવે? જો આપણા ઇમામોની જિંદગીમાં સખ્તીઓ ખૂબ હતી, મુશ્કેલીઓ ખૂબ વધારે હતી, પણ એમના દિલ મુતમઈન હતા. બિલકુલ આરામ, ટેન્શન ફ્રી લાઈફ ઇમામોની જિંદગીમાં. શા માટેનો રાઝ શું હતો? કારણ કે પોતાની જવાબદારી સમજી ગયા, એના ઉપર અમલ કરી લીધા. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિ સલામ, સલ્લી અલા મુહમ્મદ, એમની ખિદમતમાં એક માણસ અર્ઝ કરે છે, મૌલા તમે કેમ આટલા સુકૂન વાળા છો, આટલા ઇત્મીનાન વાળા છો, આટલી સખ્તીઓની અંદર પણ તમારું દિલ આટલું મુતમઈન? મૌલા એનો રાઝ શું છે? એનું કારણ શું છે? ઇમામ પોતાની હદીસમાં કહે છે કે 4 કામોને મેં મારી જિંદગીના પ્રિન્સિપલ બનાવી લીધા, મારી જિંદગીના ઉસૂલ બનાવી લીધા. આ 4 નિયમોને મેં બરાબર સમજી લીધા અને એના ઉપર અમલ કરવા લાગી ગયો, એટલે મારી જિંદગી સુકૂન અને ઇત્મીનાન વાળી થઈ ગઈ. મૌલા બતાવો ને કઈ કઈ 4 બાબતો? સૌથી પહેલા આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે અલિમતુ અન્ન અમલી લા યઅમલુહુ ગૈરી ફજતહદતુ. મૌલા કહે છે મેં જાણી લીધું, મેં આ વાતને બરાબર સમજી લીધી કે મારો અમલ મારા સિવાય બીજો કોઈ નહીં કરે. અમલ મારે જ કરવાના છે, મારા કામો મારે જ કરવાના છે, મારી નેકીઓને મારે જ અંજામ આપવાની છે. એટલે એ કરવા લાગી ગયો, હું એ કામને કરવામાં પાછળ પડી ગયો. મારો અમલ મારે જ કરવાનો છે. કેવી રીતના? આ દુનિયામાં આપણે એકબીજાની મદદ લેતા હોય. મારા કપડાં તો બીજા ધોઈ દેશે, મારા માટે જમવાનું બીજા પકાવી દેશે, મારા ઘરની સફાઈ પણ બીજા કરી દેશે, પણ મારા વાજિબાત એ તો મારે જ અંજામ આપવાના છે ને. આલે તને આટલા પૈસા આપું, મારી બદલે આજની 70 રકાત તું પડી દે. જોઈ હયાતીમાં શક્ય છે? મારા રોઝા ભાઈ તું રાખી લે. જોઈ બાપ કહે મારો રોઝો મારો દીકરો રાખશે. થાય? મારો અમલ, મારી વાજિબાત, મારી જવાબદાર મારે જ કરવાની છે. ઇમામ કહે છે મેં જ્યારે આ વાતને બરાબર સમજી લીધું, મારો અમલ જે મને સાથ આપશે એ મારે જ કરવાનો છે, એટલે હું એ કરવા પાછળ લાગી ગયો. બીજું ઇમામ કહે છે મારી જિંદગીમાં સુકૂન અને ઇત્મીનાનનું કારણ આ બીજો ઉસૂલ, વઅલિમતુ અન્ન અલ્લાહ અઝ્ઝ વજલ મુત્તલિઉન અલૈયા ફસ્તહયૈતુ. મેં આ વાતને બરાબર સમજી લીધી કે મારા દરેક કામોની જાણ ખુદાને છે, પછી મારા કામો કરવામાં મને શરમ થતી, ક્યારે એવું કામ ના થઈ જાય ખુદાના હુઝુરમાં જે નાપસંદ હોય. આમ કોઈ જાણી લે, માની લે, યકીનથી ઇન્સાન જો આ ઉસૂલને અપનાવીને જિંદગી જીવે, જોઈ કેટલો જિંદગીમાં ફેરફાર આવી જાય. મારા દરેક કામને ખુદા જાણે છે, બસ ખુદા અજાણ નથી. હજ્જાજ ઇબ્ન યુસુફે સકફી, ઝાલિમ હાકિમ, એટલા લોકોને કત્લ કરનાર, એના જુલ્મની એક દાસ્તાન છે. અત્યારે મોકો નથી કે હું બયાન કરું. પોતાના દોસ્તોની સાથે નીકળે છે જંગલમાં શિકાર માટે, શિકાર કરવાના હેતુથી.
રસ્તામાં જોયું કે એક ચોપાન, એક ચરવાહા, એક જાનવરોને ચરાવનાર સારા સારા જાનવરોને ચરાવી રહ્યો છે. કે છે લાવજો એકાદાને અમે ઝિબાહ કરીને ખાઈએ, અમને ભૂખ લાગી છે. એટલે ઓલો જાનવરોને ચરાવનાર કહે છે કે આ જાનવરો જેટલા છે ને મારા નથી, હું એનો માલિક નથી, માલિક કોઈ બીજો છે, મને એને ચરાવવાની જવાબદારી સોંપવામાં આવી, એટલે હું નથી આપી શકતો. એટલે સાથીઓમાંથી કીધું કોઈએ, મારા ઈમાનમાં, મારા યકીન ઉપર, મારી મારિફતમાં પ્રગતિ અને તરક્કીનું કારણ બને. એ માટે આપણે આ ચર્ચાની શરૂઆત કર્યા હતા કે કરબલા શું આપે છે. આજે પણ એક બાબતને રજૂ કરીને આપણે આ ચર્ચાને એક હદ સુધી, એક એના અંતિમ પોઈન્ટ સુધી પહોંચાડીએ, અને તે આ કે કરબલાનો બનાવ, કરબલાની યાદ, કરબલાનો zikr અઝાદારને જિમ્મેદાર બનાવે છે. આપણે અઝાદારી કરીએ છીએ, આ અઝાદારી જવાબદારીને પણ પોતાની અંદર રાખે છે. ભાઈ દેખીતી વાત છે, કુરાન મજીદની અંદર ખુદા અમુક ચીજોની એવી સરખામણી કરે છે કે કોઈ પણ માણસ સામે આ સરખામણીને રાખો, એનો જવાબ શું છે માલુમ છે. ખુદા કુરાનમાં કહે છે કે જાણકાર અને ન જાણતા હોય બંને સમાન નથી. ખુદા કુરાનમાં કહે છે પાક અને નાપાક બરાબર નથી. ખુદા કુરાનમાં કહે છે નૂર અને અંધારું એક સમાન નથી. ફરક છે ને બેમાં, દેખીતો ફરક છે. એના માટે કઈ દલીલ કે આર્ગ્યુમેન્ટ લાવવાની જરૂર નથી. એવી જ રીતના હું કહું જોઈ, જે ઇમામની અઝાદારી મનાવતો હોય, જે ઇમામનો zikr કરતો હોય, જે ઇમામનો અઝાદાર છે એમાં અને જે આ બધી ચીજોથી દૂર છે, કંઈક ફરક તો છે ને. શેમાં? જવાબદારીની દ્રષ્ટિમાં. કોઈ ઈ માણસ કે જેના સુધી ઇમામનું નામ નથી પહોંચ્યું, ઇમામનો zikr નથી પહોંચ્યો, ઇમામને ઓળખતો નથી, ઇમામની તાલીમાતથી દૂર, ઇમામની સીરતથી અજાણ, ઈ માણસ ક્યાં? અને ઈ કે જે ઇમામને માનવા વાળો, ઇમામને ઇમામ સમજવા વાળો, ઇમામને હુજ્જતે ખુદા જાણવા વાળો, ઇમામની પૈરવી કરવા વાળો, ઇમામની મોહબ્બતનો દમ ભરવા વાળો, ઇમામની ખુશીમાં ખુશ, એના ગમમાં ગમગીન થવા વાળો. દેખીતી વાત છે એની જવાબદારી વધારે છે. કયામતના દિવસે આનાથી સખ્ત પૂછાણ કરવામાં આવશે. ભાઈ ઓલો માણસ ઈ તો આકા હુસૈન થી દૂર હતો, તું તો ઇમામનો અઝાદાર હતો, તારી જવાબદારી વિશેષ છે. અઝાદારી જવાબદારી લાવે છે. ઇમામની યાદ, ઇમામનો zikr કરીએ છીએ આપણે. અઝાદારી પોતાની અંદર એક સંદેશો અને પૈગામને રાખે છે. એક નસ્લ અઝાદાર બીજી નસ્લને આ અઝાદારીની બાબતોને વારસામાં આપે છે. સાથોસાથ આ પૈગામ, આ સંદેશો પણ મુંતકિલ થવો જોઈએ. અઝાદારની જવાબદારીઓ પણ કંઈક વધારે છે અને વિશેષ છે. જો ખુદા તો કુરાનમાં ત્યાં સુધી કહે છે ઇન્સાનના આ અંગો છે ને, બદનના જે કંઈ હિસ્સા છે ને, એક એક ઉપર એમાં ખુદા આંગળી મૂકે છે કે છે આ પણ જવાબદાર છે. સૂરે ઇસરાની 36મા નંબરની આયતની મેં તેલાવત કરી. ખુદાવંદ આલમ કહે છે આયતનો એક ભાગ કે ઇન્ન સમઆ વલ બસરા વલ ફુઆદ, આ કાન, આ આંખો, આ દિલ, કુલ્લુ ઉલાઇકા કાન અન્હુ મસઉલા, આ દરેક બાબતોથી સવાલ કરવામાં આવશે. આ બધી ચીજો મસઉલ છે, આ બધી ચીજો જવાબદાર છે. કાનથી શું સાંભળ્યા હતા દુનિયામાં? આ આંખોથી શું જોયા હતા?
આ દિલમાં કેવા ખ્યાલાત, કેવા વિચારો, કેવા અકીદા અપનાવ્યા હતા, બધું પૂછાણ થશે, બધું પૂછવામાં આવશે. શા માટે? કારણ કે ઇન્સાન જવાબદાર છે, એક મસઉલિયત છે, એક રિસ્પોન્સિબિલિટી છે. અને ઇન્સાનની જેમ જેમ અઝમત વધતી જાય ને એમ જવાબદારીનો બોજ પણ વધતો જાય. કલમો પડે એ મુસલમાન, ઈમાન વાળો મુમિન, અહેલે બેતનો ચાહવા વાળો મુહિબ અને શિયા, જેમ જેમ દરજ્જો ચડતો જાય એમ એમ જવાબદારીનું સ્તર પણ વધતું જાય છે. જવાબદારીને જો સમજી લઈએ, અત્યારે આ યુગમાં, આ જમાનામાં, આ જગ્યા ઉપર મારી શું જવાબદારી છે એ મને જો સમજાઈ જાય, એ જવાબદારીને હું સંપૂર્ણપણે અદા કરવાની કોશિશ કરું, પછી દિલમાં કેટલી રાહત અને ઇત્મીનાનનો અહેસાસ થાય. પછી આપણે કેટલા મુતમઈન થઈ જઈએ, મારા ઉપર આજના દિવસે, આજની તારીખમાં, આ જમાનામાં, આ જગ્યા ઉપર જે જવાબદારી છે હું એને બખૂબી જો નિભાવી લઉં, પછી ઇન્સાનનું દિલ આરામ હોય, મુતમઈન હોય. અઝાદારને જોઈએ કે તે પોતાની જવાબદારી સમજે, જવાબદારીઓને ઓળખે. દરેકની જવાબદારી અલગ અલગ છે. હા, મિંબર પર આવનારની જવાબદારી અલગ હોય, મિંબર નીચે બેસીને સાંભળવા વાળાઓની જવાબદારી અલગ હોય, ઇમામના જિક્ર કરવા વાળાઓની જવાબદારી અલગ હોય, અઝાદારીના પ્રોગ્રામને બરગુજાર કરવા વાળાઓની પણ જવાબદારી, બધાની જવાબદારીઓ છે. સૌ પોતપોતાની જવાબદારીઓ સમજે. કુલ્લી વાત ના કરીએ, આમ જનરલ વાતો ના કરે, ખુદ પોતે પોતાની ઉપર આંગળી ચીંધીને મારી જવાબદારી આકા હુસૈનના અઝાદાર તરીકે શું છે, ઇમામનો શિયા હોવાના લીધે મારી જવાબદારી શું છે. જવાબદારીને ઓળખી લીધા, સમજી લીધા, એને અંજામ આપી દીધા, પછી જો આપણું દિલ, પછી આપણી રૂહ મુતમઈન. આકા હુસૈનના બારામાં આશુરના દિવસે આપણે સૂરે ફજરની છેલ્લી આયત પઢીએ છીએ ને, યા અય્યતુહન નફ્સુલ મુતમઈન્ના, એ નફ્સે મુતમઈન, એ ઇત્મીનાન વાળા ઇમામ. આ સુકૂન અને ઇત્મીનાન ક્યાંથી આવે? જો આપણા ઇમામોની જિંદગીમાં સખ્તીઓ ખૂબ હતી, મુશ્કેલીઓ ખૂબ વધારે હતી, પણ એમના દિલ મુતમઈન હતા, બિલકુલ આરામ, ટેન્શન ફ્રી લાઈફ ઇમામોની જિંદગીમાં. શા માટેનો રાઝ શું હતો? કારણ કે પોતાની જવાબદારી સમજી ગયા, એના ઉપર અમલ કરી લીધા. આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, સલ્લી અલા મુહમ્મદ, એમની ખિદમતમાં એક માણસ અર્ઝ કરે છે, મૌલા તમે કેમ આટલા સુકૂન વાળા છો, આટલા ઇત્મીનાન વાળા છો, આટલી સખ્તીઓની અંદર પણ તમારું દિલ આટલું મુતમઈન? મૌલા, એનો રાઝ શું છે, એનું કારણ શું છે? ઇમામ પોતાની હદીસમાં કહે છે કે 4 કામોને મેં મારી જિંદગીના પ્રિન્સિપલ બનાવી લીધા, મારી જિંદગીના ઉસૂલ બનાવી લીધા. આ 4 નિયમોને મેં બરાબર સમજી લીધા અને એના ઉપર અમલ કરવા લાગી ગયો, એટલે મારી જિંદગી સુકૂન અને ઇત્મીનાન વાળી થઈ ગઈ. મૌલા બતાવો ને કઈ કઈ 4 બાબતો? સૌથી પહેલા આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે અલિમતુ અન્ન અમલી લા યઅમલુહુ ગૈરી ફજતહદતુ. મૌલા કહે છે, મેં જાણી લીધું, મેં આ વાતને બરાબર સમજી લીધી કે મારો અમલ મારા સિવાય બીજો કોઈ નહીં કરે. અમલ મારે જ કરવાના છે, મારા કામો મારે જ કરવાના છે, મારી નેકીઓને મારે જ અંજામ આપવાની છે. એટલે એ કરવા લાગી ગયો, હું એ કામને કરવામાં પાછળ પડી ગયો. મારો અમલ મારે જ કરવાનો છે. કેવી રીતના? આ દુનિયામાં આપણે એકબીજાની મદદ લેતા હોય. મારા કપડાં તો બીજા ધોઈ દેશે, મારા માટે જમવાનું બીજા પકાવી દેશે, મારા ઘરની સફાઈ પણ બીજા કરી દેશે, પણ મારા વાજિબાત
એ તો મારે જ અંજામ આપવાના છે ને. આલે તને આટલા પૈસા આપું, મારી બદલે આજની 17 રકાત તું પડી દે જોઈ. હયાતીમાં શક્ય છે? મારા રોઝા ભાઈ તું રાખી લે જોઈ. બાપ કહે મારો રોઝો મારો દીકરો રાખશે. થાય? મારો અમલ, મારી વાજિબાત, મારી જવાબદાર મારે જ કરવાની છે. ઇમામ કહે છે મેં જ્યારે આ વાતને બરાબર સમજી લીધું, મારો અમલ જે મને સાથ આપશે એ મારે જ કરવાનો છે, એટલે હું એ કરવા પાછળ લાગી ગયો. બીજું ઇમામ કહે છે મારી જિંદગીમાં સુકૂન અને ઇત્મીનાનનું કારણ આ. બીજો ઉસૂલ, વઅલિમતુ અન્ન અલ્લાહ અઝ્ઝ વજલ મુત્તલિઉન અલૈયા ફસ્તહયૈતુ. મેં આ વાતને બરાબર સમજી લીધી કે મારા દરેક કામોની જાણ ખુદાને છે, પછી મારા કામો કરવામાં મને શરમ થતી, ક્યારે એવું કામ ના થઈ જાય ખુદાના હુઝુરમાં જે નાપસંદ હોય. આમ કોઈ જાણી લે, માની લે, યકીનથી ઇન્સાન જો આ ઉસૂલને અપનાવીને જિંદગી જીવે જોઈ, કેટલો જિંદગીમાં ફેરફાર આવી જાય. મારા દરેક કામને ખુદા જાણે છે, બસ ખુદા અજાણ નથી. હજ્જાજ ઇબ્ન યુસુફે સકફી, જાલિમ હાકિમ, એટલા લોકોને કત્લ કરનાર, એના જુલ્મની એક દાસ્તાન છે. અત્યારે મોકો નથી કે હું બયાન કરું. પોતાના દોસ્તોની સાથે નીકળે છે જંગલમાં શિકાર માટે, શિકાર કરવાના હેતુથી. રસ્તામાં જોયું કે એક ચૌપાન, એક ચરવાહા, એક જાનવરોને ચરાવનાર સારા સારા જાનવરોને ચરાવી રહ્યો છે. કે છે લાવજો એકાદાને અમે ઝિબાહ કરીને ખાઈએ, અમને ભૂખ લાગી છે. એટલે ઓલો જાનવરોને ચરાવનાર કહે છે કે આ જાનવરો જેટલા છે ને મારા નથી, હું એનો માલિક નથી, માલિક કોઈ બીજું છે, મને એને ચરાવવાની જવાબદારી સોંપવામાં આવી, એટલે હું નથી આપી શકતો. એટલે સાથીઓમાંથી કીધું કોઈએ કે ભાઈ માલિકને ક્યાં ખબર પડવાની છે એની પાસે કેટલા જાનવર છે, એકાદું ઓછું થાય એને શું ખબર પડશે? શું કઈ હિસાબ લઈને બેઠો છે કે આટલા જાનવરને લઈ ગયો અને પાછા આટલાને લાવ્યો? તો કે નહીં, કોઈ જાતનો હિસાબ નથી. મારા માલિકને ખબર નથી કે એની પાસે કેટલા જાનવર છે. એકાદું ઓછું થાય તો ખબર નહીં પડે એને, એ કઈ ગણતરી નથી કરતો, એને ભરોસો છે મારા ઉપર. માલિકને તો ખબર નહીં પડે. આંગળી ઊંચી કરીને કે છે ઓલા માલિકને તો ખબર છે ને, હું એક તને આપી દઈશ, એક ઓછું થઈ જાય તો એને તો ખબર પડશે ને. કે છે સાચી વાત, ઈ હું ક્યાંથી લાવું, એને હું ક્યાંથી અંધારામાં રાખી શકું, એની નજરોથી હું કેમ છુપાઈ શકું? આ વાતનું જો કોઈને યકીન થઈ ગયું તો, આ વાતનું કોઈને ઇત્મીનાન થઈ ગયું તો, ખુદા જોઈ રહ્યો છે. ભલે મારો શેઠ નથી જોતો, મારો માલિક નથી જોતો, મારા બોસને ખબર નથી, મારા પાર્ટનરને ખબર નહીં પડે, સામેવાળાને હું છેતરી લઈશ એને ખબર નહીં પડે, હું એને ટોપી પહેરાવી દઈશ અને અટલાનો એને ખાડામાં ઉતારી દઈશ, એને કઈ ખબર નહીં પડે, એને ખબર નહીં પડે, પણ એક જાત છે એ તો જોઈ રહી છે, એને તો ખબર છે ને. ઇમામ કે છે, છઠ્ઠા ઇમામ કે છે સુકૂન જોઈએ છે દિલમાં, ઇત્મીનાન વાળી, રાહત વાળી જિંદગી જોઈએ છે. આ 4 ઉસૂલ મૌલા કે છે મેં મારી જિંદગીમાં અપનાવી લીધા, હું આરામદાયક જિંદગીમાં છું. પહેલી વાત ઇમામ કે છે મારો અમલ મારે જ કરવાનો છે, મારી જગ્યાએ કોઈ કબરમાં સુવા નહીં આવે, મારા બદલામાં બીજો કોઈ નહીં આવે જવાબ દેવા માટે. ક્યારેક કેમ કહેતા હોય ને ઘણા દોસ્તો કે ભાઈ હાલ ને આ કામ કરી લે ને, એનો જેટલો ગુનાહ થાય મારા ઉપર, ચાલ બસ મારા તરફથી આ જૂઠ બોલી દે ને, એ ગુનાહ તું તારે મારા ખાતામાં, ચાલ આ કામ કરી નાખ ને, આ ખોટું કરી નાખ ને, જેટલો ગુનાહ થાય ને ભલે મારા ઉપર પડે. ભાઈ દોસ્તના કહેવાથી જો આપણે ગુનાહ કર્યા, કોઈનો ગુનાહનો બોજ બીજું કોઈ ઉઠાવવાનું નથી. આપણે એક વખત ચર્ચા કર્યા હતા મજલિસની અંદર,
કોઈ કોઈના બોજને નહીં ઉઠાવશે. ક્યારેક લોકો કહીને તારી જગ્યાએ કયામતમાં હું જોઈ લઈશ ખુદાની સામે, તારી બદલીમાં હું અઝાબને ભોગવી લઈશ. ભાઈ, કયામતના દિવસે નફસા નફસીનો આલમ હશે. કોઈ કોઈની પરવા નહીં કરે. કુરાન તો કહે છે ને કે યૌમ યફિરુલ મરઉ મિન અખીહ વ ઉમ્મિહી વ અબીહ વ સાહિબતિહી વ બનીહ. કયામતના દિવસે સગા વાલાઓ, બિલકુલ ફેમિલી એકબીજાથી ભાગશે. ભાઈ ભાઈથી ભાગશે, મા બાપથી ઇન્સાન ભાગશે, ઔલાદ અને બીવીથી ઇન્સાન ભાગશે. પોતાની નજાતની ફિક્ર હશે ત્યારે બીજાની પરવા થોડી હશે. ઇમામ કહે છે પહેલો ઉસૂલ, મારું કામ મારે જ કરવાનું છે, મારા વાજિબાત મારે જ અદા કરવાના છે, મારી જવાબદારીઓને મારે જ અદા કરવાની છે. એટલે હું એ કામમાં ભરપૂર કોશિશ કરવા લાગી ગયો. પહેલી વાત. બીજું, ખુદા મારા દરેક કામનો જાણકાર છે. આ વાતને બરાબર ધ્યાનમાં લઈ લીધી. એટલે પછી ગલત કામ કરતી વેળા મને હયાનો અહેસાસ થતો, શર્મિંદગી થતી. ખુદાની સામે, ખુદાના હુઝુરમાં હું આ બુરું કામ કરું નહીં, હરગિઝ નહીં. આ બીજો ઉસૂલ. ત્રીજી વાત, મૌલા ફરમાવે છે કે મારી જિંદગીમાં જે મેં અપનાવી તે આ વઅલિમતુ અન્ન રિઝકી લા યઅકુલુહુ ગૈરી ફત્મઅનંતુ. મને આ વાતની ખાતરી થઈ ગઈ કે મારું રિઝ્ક બીજું કોઈ નહીં ખાય. મારી રોઝી મને મળવાની જ છે. મારી રોઝી બીજા કોઈના ખાતામાં જમા નહીં થાય. મને ઇત્મીનાન થઈ ગયું, રોઝી પ્રત્યે મને સુકૂન થઈ ગયું. રોઝી પ્રત્યે હવે મને કોઈ ચિંતા નથી. અલબત્ત મહેનત કરવાની છે, કોશિશ કરવાની છે. રિઝ્ક એમને ઘરે બેઠા બેઠા નથી આવતું. રિસ્ક આપવાની ખુદાએ શરત અને કન્ડિશન રાખી છે. મહેનત કરો, ફળ પામો. રિસ્ક મળશે, આગળ વધો. તો રોઝી આવવાની છે કોશિશની શરતની સાથે. એક માણસ કહે છે મૌલા દુઆ કરો ને મારી રોઝી ઘરે બેઠા ખુદા મને પહોંચાડી દે. ઇમામ કહે છે ભાઈ તે ક્યારે કીડીને જોઈ છે? કીડીને ઘરમાં બેઠા બેઠા દાણા નથી મળતા. કીડી પણ પોતાનું રિસ્ક મેળવવા માટે નીકળે છે, બહાર જાય છે, મહેનત કરે છે, દાણાને ઉપાડીને લાવે છે ઘર સુધી, ત્યારે ખાવા ભેગી થાય છે. ખુદાની આ સુન્નત છે, ખુદાનો આ તરીકો છે. રિસ્ક અને રોઝી ખુદાએ તકસીમ કરી છે, આપણા મહેનતની શરતની સાથે આપણને મળવાની છે. ઇમામ કહે છે રોઝી બાબતે મારા દિલમાં ઇત્મીનાન થઈ ગયું છે ખુદા તરફથી કે મારી રોઝી મને મળવાની જ છે. એટલે પછી મેં ઇત્મીનાન હાસિલ કરી લીધું. અને ત્યારબાદ ચોથી વાત, વઅલિમતુ અન્ન આખિર અમરી અલ મૌત ફસ્તઅદદતુ. મને આ વાતનું યકીન થઈ ગયું છે, જિંદગીમાં આ નિયમને હંમેશા મારી સામે રાખું છું, તે આ કે જિંદગીનો અંત મૌત છે. એક દિવસ મરવાનું છે. કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત. આ આયત એવી છે ને કે જે ખુદાને ન માનતો હોય ને એ આ આયતના પૈગામને જરૂર માને છે. હતા દુનિયામાં એવા લોકો કે જે ખુદાને નહોતા માનતા, ખુદાના દીનને નહોતા માનતા, પણ આ વાતને જરૂર માનતા હતા કે દુનિયાથી એક દિવસ જવાનું છે. કોઈને આ વાતનો ઇનકાર નથી. ફિરഔન જેવો ફિરഔન, પોતાને ખુદા કહેવા વાળું, અના રબ્બુકુમુલ આલા, એ ફિરૌન પણ પોતાના માટે કબ્ર તૈયાર કરાવતો, પિરામિડ તૈયાર કરાવતો. ત્યારે છે ને ફિરૌનના જે આરામની જગ્યા, એની કબરો, એના મર્યા પછીની દફનની જગ્યા. મૌલા કહે છે કે મને ખબર પડી ગઈ છેલ્લી જિંદગીનો અંત, છેલ્લી મંઝિલ મૌત છે. મેં જિંદગીમાં એની ભરપૂર તૈયારી કરવાનું શરૂ કરી દીધું. મૌતને ધ્યાનમાં રાખીએ જોઈએ, મૌતની તૈયારીમાં ઇન્સાન લાગે જોઈએ.
પછી જો ઇન્સાનની જિંદગી કેટલી રાહત અને આરામથી બસર થાય. ભાઈ મોત એક એવી ચીજ છે ને, એક એવો મૌજુ છે ને, હું નથી ચાહતો વધારે ઊંડાણમાં આ મૌજુમાં દાખલ થાવ. મોત વિશે ઘણી બધી બાબતો નજરમાં આવે છે, ફક્ત ઇશારો કરતો જાઓ. આપણા 7મા ઇમામ ઇમામે મૂસલ કાઝિમ અલૈહિસ્સલામ આપણા 7મા ઇમામ એક દિવસ જોયા, એક જગ્યા ઉપર કોઈની દફન વિધિ ચાલી રહી છે. ઇમામ નજદીક પહોંચ્યા, મૈયતને કબ્રમાં ઉતારવામાં આવી રહ્યું હતું. ઇમામ પોતાના સાથીઓને નજદીક બોલાવીને ખુલ્લી કબ્રની સામે જોઈ ઇમામ કહે છે, આ જુઓ છો આ જગ્યાને? જિંદગીનો અંત આ જગ્યા છે, દુનિયાનો અંત આ છે, આખિરતની શરૂઆત પણ આ છે. દુનિયા કે જેનો અંત આ હોય, એ દુનિયાની જિંદગીને કેવી રીતના ઇન્સાનને જીવવી જોઈએ કે આ કબ્રમાં એને કામ લાગે. આખિરતની શરૂઆત આ કબ્ર છે, શરૂઆત જ કેવી બહેતર કરવી, અને એની શરૂઆત આ કબ્રથી થાય. કબ્રનો બંદોબસ્ત, કબ્રની તૈયારી. હદીસમાં મળે છે કે દરરોજ અમુક ચીજો આપણને યાદ કરે છે. આપણા બધાની કબ્ર, આપણા બધાની એક કબ્ર તો છે ને ભાઈ. મુસલમાન છે, આપણી દફન વિધિ થશે, આપણે બધા દફન થાશું. આજે ની 100 વર્ષ પછી ઇન્શાઅલ્લાહ પણ એક દફન થવાની જગ્યા તો છે ને. ક્યાં છે ખબર નથી. લા તદરી નફસુન બિઅય્યિ અર્ઝિન તમૂત. કોઈ પણ નફ્સને આ વાતની ખબર નથી કે એની જગ્યા ક્યાં લખેલી છે, ક્યાં એને મોત આવવાની છે. પણ એક જગ્યાએ મોત આવશે, એક જગ્યાએ આપણે દફન થાશું. ક્યાં થાશું ખબર નથી, પણ એ જગ્યા તો છે, એ આપણને દરરોજ યાદ કરે છે, એ દરરોજ આપણને સંભાળે છે. આજે શબે જુમા છે, જરાક મૌતને પણ યાદ કરીએ, દિલમાં ખૌફ પેદા થાય, ગુનાહોની માફી અને ઇસ્તિગફાર કરીએ, મૌતને યાદ કરીએ. એ માટે અર્ઝ કરું છું, મૌત દરરોજ આપણને યાદ કરે છે કે છે અના બૈતુલ ગુરબા, હું એકાંત વાળી જગ્યા છું. અના બૈતુલ વહશા, હું ડર અને ખૌફની જગ્યા છું. અના બૈતુલ વુલ્મા, હું અંધારી જગ્યા છું. નૂરનો બંદોબસ્ત દુનિયાથી કરીને લાવજો. તમારા સાથીને તમે દુનિયાથી જ સાથે મારી સાથે લાવજો, જે કબ્રમાં તમારો સાથ આપે, એકલતાને દૂર કરે. કઈ ચીજ છે કે જે ઇન્સાનને મર્યા પછી પણ કામ લાગશે? ઈ છે ઇન્સાનના નેક કામો, ઈ છે ઇન્સાનની નેકીઓ. હું અરજી કરવા માંગતો હતો, આપણા ઇમામોની એક વિશેષતા ઈ છે કે તેઓ મુસીબતોમાં પણ, તકલીફોમાં પણ આરામ દિલથી જિંદગી જીવતા હતા. દિલમાં સુકૂન હતું, ઇત્મીનાન હતું. અને એનું કારણ એ છે કે તેઓએ આ ઉસૂલોને અપનાવ્યા હતા. છઠ્ઠા ઇમામની એક હદીસને મેં બયાન કરી, અને અનુસંધાનમાં એ પણ અર્ઝ કર્યું કે આપણે બધા જિમ્મેદાર છીએ. ખુદાએ આપણને જવાબદાર બનાવ્યા છે. ખુદાએ આપણને જો ઇખ્તિયાર આપ્યો છે, ખુદાએ આપણને જો આઝાદી આપી છે, તો એનાથી સદુપયોગ કરીને ઇન્સાન પોતાની જિમ્મેદારીઓને બખૂબી નિભાવે. જિમ્મેદારી ઇન્સાન જો નિભાવી લીધો તો પછી ઈ મુતમઈન થઈ જશે, સુકૂનની સાથે જિંદગીને બસર કરશે. અને આપણી જવાબદારીઓને આપણે તલાશ કરવાની છે. ઇમામના ગમમાં આપણે શરીક તો થઈ ગયા, ઇમામની અઝાદારી તો આપણે મનાવી લીધા, સાથોસાથ આપણી આ જવાબદારી પણ બને છે દરેક આપણા અંગોની, એને પણ રજૂ કરીને રબ્તે મસાહેબ, આ હાથ જો માતમે હુસૈન માટે ઉઠા છે, હવે આ હાથ જવાબદાર છે કોઈના પર જુલ્મ કરવા માટે ના ઉઠે. આ સીનાથી કે જ્યાં માતમે હુસૈન કર્યું છે,
એમાં મોહબ્બતે હુસૈનની જગ્યા છે, બુગ્ઝો હસદ નફરત કીનાની જગ્યા નથી. આ આંખો કે જે અશ્કે અઝા વહાવી છે, આ આંખો હવે ગુનાહ તરફ ના ઉઠે. આ આંખો અઝાદાર છે, આનાથી આપણે અઝાદારી કરી છે. ન જોવાની ચીજોથી આ આંખોને બચાવવી, આ છે આપણી જવાબદારી. આ કદમથી આપણે ચાલીને ફરશે અઝા પર આવ્યા છીએ. આ કદમ ઇમામની અઝાદારી તરફ આગળ વધ્યા છે. આ જવાબદાર છે હવે આ કદમ કે હવે ગુનાહ તરફ આગળ ના વધે. આ ઝબાન કે જે ઇમામની યાદ, ઇમામનો zikr, ઇમામનું પાક નામ આ ઝબાનથી અદા થયું છે. યા હુસૈન કીધા છે, લબ્બૈક યા હુસૈન કીધા છે. આ ઝબાન જવાબદાર છે. ક્યારેય પણ કોઈ મુઅમિનનું દિલ મારા શબ્દોના ઝરિયે ના તૂટે. આમ મુઅમિનના, આમ ઇન્સાનના, આમ મુસલમાનના બદનના અંગો એની જવાબદારી અલગ છે, પણ અઝાદારની જવાબદારી વિશેષ છે. અહેલે બેતની આ અઝાદારી મનાવવાનો ખુદાએ આપણને મોકો આપ્યો. હવે આ અઝાદારીથી આપણે જ્યારે જઈએ છીએ તો જવાબદારી લઈને જઈએ, જિમ્મેદારી લઈને જઈએ અને આપણી આ જવાબદારીને આપણે બખૂબી નિભાવીએ, જેથી આપણી જિંદગી પણ જેમ હુરના ઇમામે હુસૈન પાસે આવવા બાદ જિંદગી બદલી ગઈ, આપણે પણ ફરશે અઝામાં આવ્યા બાદ હવે જિંદગીનો એક નવો અંદાજ બંદો અપનાવે, અઝાદાર મેળવે કે એ ઇમામ, જે કામોમાં તમે રાજી છો અમે અઝાદાર બનીને હવે ઈ જ કામો કરશું. જે કામોથી તમે નારાજ છો એ કામોથી અમે પરહેઝ કરશું. મૌલા, જે તમને પસંદ એ અમને પસંદ. મૌલા, જે તમને નાપસંદ છે અમે એનાથી દૂર રહેશું. મૌલા, ઇન્ની સિલ્મુન લિમન સાલમકુમ વ હર્બુન લિમન હારબકુમ. મૌલા, જેની સાથે તમારી જંગ અમે પણ એનાથી દુશ્મની રાખશું. મૌલા, તમને યઝીદના ઝુલ્મથી નફરત હતી, અમે પણ ઝુલ્મથી દૂર રહેશું. મૌલા, યઝીદના બુરા કામોથી તમારી જંગ હતી, મૌલા અમે પણ બુરા કામોથી દૂર રહેશું. મૌલા, તમારી સુલહ અને સલામતી, તમારું સમાધાન અને સુલહ નેકીઓ સાથે હતું, ઇબાદતો સાથે હતું, ખુદાના દીન સાથે તમે હતા. અમે પણ ઈ જ ચીજોને અપનાવશું અને એની સાથે અમે જોડાઈને રહેશું. આ ઇમામથી કરેલ એક વાયદો, એક વચન છે કે જેને આપણે અંજામ આપવાનું છે. બસ અઝીઝો, મારી વાતને અહીંયા જ પૂરી કરું. હજી એક મજલિસ છે તમારી ખિદમતમાં ઇન્શાઅલ્લાહ આવતીકાલે. એની અંદર પણ અમુક બાબતોને હું બયાન કરી અને ત્યારબાદ હું આપ લોકોથી વિદાય લઈશ. એક ગુજારિશ એ પણ કરતો જાઓ, મૌઝુ દરમિયાન વાત આવી જાત હું બયાન કરત, પણ હવે વાત નથી આવી. ખાલી ગુજારિશ કરું છું, જે કંઈ વાતો બયાન થઈ, જે કંઈ વાતો તમારી સામે રજૂઆત કરી, કોશિશ એ હતી કે જે કંઈ બોલું એના પર હું પણ પોતે અમલ કરું. કોશિશ એ હતી કે એવી વાતોને બયાન કરું કે જે મારા અઝાદાર ભાઈઓને કંઈ ઉપયોગી નીવડે, એમને કંઈ ફાયદો થાય. હું આપ લોકોનો સમય બરબાદ કરવા નહોતો ચાહતો. કંઈ પણ બોલવામાં, કંઈ પણ જુમલાની અંદર કોઈ પણ વાત મન દુખવાળી હોય, કોઈનું દિલ દુભાણું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. ઇન્શાઅલ્લાહ ખુદા મને અને તમને બધાને માફ કરે અને આપણી આ આઝાદારીને મૌલા પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. ઇમામ જેવી ચાહે છે એવી આઝાદારી આપણે અંજામ આપીએ. ઇમામ જેવા ચાહે છે એવા આઝાદાર બનીએ, એવી આપણા બધાની કોશિશ હોવી જોઈએ. બસ અઝીઝો, વાતને અહીંયા જ પૂરી કરતા 11મી મુહર્રમનો દિવસ પૂરો થયો. અહેલે બેતની મુસીબતનો એક બાબ ખતમ થયો અને બીજો બાબ ખુલે છે. કરબલાની કિતાબના 2 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર આશુરાની પહેલા અને બીજું ચેપ્ટર શરૂ થાય છે શામે ગરીબાથી. પહેલા વિભાગની અંદર સિપહ સાલાર
આ કાફિલો ઇમામે હુસૈનના નેતૃત્વ હેઠળ છે, એમની રહેબરીમાં છે, અને સામે ગરીબાબાદ અહેલે હરમનો આ કાફલો શરીકતુલ હુસૈનના રહેનુમાઈ હેઠળ છે. 11મી મુહર્રમ એવો સખ્ત દિવસ છે અહેલે બેત ઉપર, એવો મુસીબતનો દિવસ છે. સામે ગરીબા અને ત્યારબાદ 11મી મુહર્રમ. એમ છતાંય આટલી મુસીબતમાં હોવા છતાં અહેલે બેત, અહેલે હરમ, ઇમામે હુસૈનના ખાનદાનના લોકો પોતાની જવાબદારીને બખૂબી સમજે છે, પોતાની જવાબદારી ઉપર બરાબર અમલ કરે છે. ચોથા ઇમામ અસરે આશુરના ઇમામતની જવાબદારીને સંભાળે છે. એવા મોકા ઉપર ઇમામથી પહેલો મસલો પૂછવામાં આવ્યો. ઇમામ બિસ્તરે બીમારી પર પણ, ઇમામ સળગતા ખૈમામાં પણ પોતાની જવાબદારી સમજીને મસલાનો જવાબ આપે છે. અહેલે હરમ જ્યારે જુએ છે કે આ સખ્ત મોકાની અંદર કે જે મુસીબતનો મોકો છે, પણ જનાબે ઝૈનબ સબ્ર કરવાની સાથે, મુસીબત સહન કરવાની સાથે એમની જે જવાબદારી છે કે ઇમામની હિફાજત કરવાની છે, ઇમામના મિશનને આગળ વધારવાનું છે, ઇમામે હુસૈનનો પૈગામ લોકો સુધી પહોંચાડવાનો છે. સખ્તી, મુસીબત, મુશ્કેલીઓ એની જગ્યા ઉપર ઝૈનબ આ બધાની સાથે ખુતબા પણ આપવાની છે. ઝૈનબ પૈગામ અને સંદેશાને પણ પહોંચાડવાની છે. લ્યો અઝીઝો, 11મી મુહર્રમ આવી પહોંચી. ઇમામે ઝૈનુલ આબિદીનના હાથમાં હથકડી પહેરાવવામાં આવી, પગમાં બેડી અને ગળામાં તોકે ખારદાર રાખવામાં આવ્યું. બીબીઓના માથા પર હવે ચાદર નથી, એમને ખાલી ઊંટની પુષ્ટ પર સવાર કરવામાં આવી, અને અહેલે હરમના કાફિલાને હવે કૂફા લઈ જવા માટે રવાના કરવામાં આવ્યો. ઝુલ્મ બાલાએ ઝુલ્મ ઈ હતો કે અહેલે હરમને ઈ જગ્યાથી પસાર કરવામાં આવ્યા કે જ્યાં શોહદાના બેગોરો કફન લાશાઓ હતા. એક એક લાશને જોતા બીબી પોતાને ઊંટ પરથી પછાડી દેતા. જનાબે ઝૈનબ પણ જ્યારે કત્લગાહથી પસાર થાય છે, પોતાને સવારીથી નીચે પછાડી દીધા. હે મારા ભાઈ હુસૈન! આકા હુસૈનને લાશની નજદીક આવ્યા, આવીને તવાફ કરવાનું શરૂ કરે છે, ઇમામની લાશની આજુબાજુમાં ફરે છે. અઝાદારો, ઝૈનબના દિલની કૈફિયત કોઈ જાણે, બીબી ઝૈનબના દિલમાં શું વીતતું હશે કોઈ સમજે. ઝૈનબ 2 વખત ભાઈની લાશ પર આવી છે. ઇમામની શહાદત બાદ 2 વખત ઇમામના લાશા પાસે આવ્યા છે. પહેલી વાર શામે ગરીબાના અંધારામાં સકીનાને લેવા માટે. રાતનું અંધારું આડે હતું, હુસૈનના જખ્મો પર બીબીની આટલી નજર નહીં પડી હોય, પણ જ્યારે 11મી મુહર્રમના દિવસના ઉજાલામાં જ્યારે ભાઈના લાશાને જોઈ સગી બહેન ના ઓળખી શકી. આ અંત ઇબ્ન ઉમ્મી, શું તું મારો ભાઈ હુસૈન છે? શું તું મારો માજાયો છે? બીબી તવાફ કરે છે. એ બીબી, શા માટે તવાફ કરો છો? શાયદ બીબી જવાબ આપશે, બદનના હિસ્સાનો કોઈ હિસ્સો સલામત હોય તો ઝૈનબ ત્યાંના બોસા આપવા ચાહે છે. ઝૈનબ ઝૂકીને કપાયેલી ગળાની રગો પર બોસા દીધા. એ મારા ભાઈ, જાઉં છું, હું કૈદી અને અસીર બનીને જાઉં છું, પણ એ ભાઈ, તારા મિશનને આગળ વધારવા જાઉં છું, તારી કુરબાનીને સંપૂર્ણ કરવા માટે જાઉં છું. એ મારા ભાઈ, જો તારા મને કૈદી ન બનાવી હોત તો હું તારા લાશાને છોડીને હરગીઝ ન જાતે, હંમેશા તારી બાજુમાં રહેતે. એ ભાઈ, મજબૂર છું, અને ઝૈનબ શર્મિંદા છે. તું બેગોરો કફન છે, મારા માથા પર જો ચાદર હોતે.
તારો જનાઝો ખુલ્લો ન રહેતે. લ્યો અઝીઝો, આ મોકા ઉપર બીબી ઝૈનબની નજર પડે છે સૈયદ સજ્જાદ ઉપર. ચોથા ઇમામની હાલત ઈ હતી, બીમાર ઇમામની હાલત ઈ હતી જાણે બદનથી રૂહ જુદા થઈ જશે. એ સૈયદ સજ્જાદ, તમે પોતાને સંભાળો. આ શું તમારી હાલત છે? તમારા સિવાય હવે અમારું બીજું કોઈ નથી. સૈયદ સજ્જાદનો જવાબ, ફૂફી અમ્મા, તમે જોતા નથી દુશ્મનોએ પોતાના લાશા દફનાવી દીધા. હાય ફરઝંદે રસૂલ, બેગોરો કફન છે જેનો જવાન દીકરો મોજૂદ હોય. શું એના બાપની લાશ આ રીતના જમીન પર પડી રહે? બીબી ઝૈનબે દિલાસો આપ્યો, નહીં મારા દીકરા, અહીંયા કબરો બનશે, અહીંયા રોઝાઓ બનશે, અહીંયા ઝાયરીન આવવાના છે. આ કબ્રોનું નિશાન હંમેશા બાકી રહેશે. લ્યો અઝીઝો, આ કાફલો આગળ વધે છે. આ કાફલો આગળ વધે છે. અસીર બનાવીને કરબલાથી સૌ પ્રથમ કૂફા લાવવામાં આવ્યા. કૂફાના દરવાજા પર આ કાફલાને રોકી દેવામાં આવ્યો, કાફલાને અટકાવવામાં આવ્યો. હમણાં દાખલ થવાની રજા નથી, બાદમાં હુકમ આવે ત્યારે દાખલ થવાનું છે. અઝાદારો, શા માટે કાફલાને રોકવામાં આવ્યો? જનાબે ઝૈનબ 2 વખત કૂફા આવ્યા છે અને બંને વખત કૂફાની બહાર એમના કાફલાને રોકવામાં આવ્યો. સૌથી પહેલા જનાબે ઝૈનબ કૂફા ત્યારે આવ્યા જ્યારે મૌલા અલીની ખિલાફતનો જમાનો હતો. ઇમામ લાવવામાં આવ્યા ત્યારે પણ હું ત્યાં હાજર હતો. મૌલા, જ્યારે તમને 12મી મુહર્રમના ઇબ્ને ઝિયાદના દરબારમાં લાવવામાં આવ્યા ત્યારે પણ હું ત્યાં હાજર હતો. મૌલા, તમારી હાલત અલગ હતી, મુસ્લિમની કૈફિયત અલગ હતી. મુસ્લિમને જ્યારે લાવવામાં આવ્યા શેરની માફક બોલતા હતા, આંખોમાં આંખ નાખીને વાત કરતા હતા, સર બુલંદ હતું. પણ મૌલા, જ્યારે તમને લાવવામાં આવ્યા તમારું માથું ઝૂકેલું હતું, નજરો ઉઠતી નહોતી, તમારો અવાજ નહોતો નીકળતો. ઇમામ રડવા લાગ્યા. ઇમામ કહે છે, તે મારા ગમને તાજો કરી દીધો. ફરક હતો મારા આવવામાં અને મુસ્લિમના આવવામાં. મુસ્લિમ આવ્યા ત્યારે એકલા હતા, મારી સાથે મારી મા બહેનો હતી, સૈદાણીઓ હતી, અલીઓ ફાતિમાની દીકરીઓ હતી. એમને અસીર કરવામાં આવ્યા હતા ના મહેરમોના મજમામાં. એના માથા ખુલ્લા હતા. હાય, મારી નજરો ઉઠે તો કેમ ઉઠે? હાય, હું બોલું તો અવાજ કેમ નીકળે? વાહ મુહમ્મદા, વાહ હુસૈના, ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.